સીતારામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું બાબુ દાદાની વાડીના એક નવા વિડીયોમાં. આજે આપણે જાણવાનું છે, આમ ગણીએ તો જંગલી છોડ, જંગલી ફૂલનો છોડ કહેવાય, અને દેશી ભાષામાં આપણે ગાંધારી કહીએ, અને તમારી બાજુ બધા વિસ્તાર પ્રમાણે અલગ અલગ કહેતા હોય. આ છોડ આપણને ઘણું બધું સમજાવે છે કે એના ફૂલ જોવો પહેલાં તો તમે. ફૂલ તમને મનમોહક લાગશે, એની સુગંધ ઘણા વ્યક્તિને ગમે, ઘણાને ન ગમે. અને દેખાવમાં જો ફૂલ વધારે હોય તો આનો દેખાવ પણ બહુ સારો આવે છે, પણ હકીકત આની હાવ વિપરીત છે. જે દેખાય છે એ છે નહીં. આપણા જીવનમાં પણ ઘણા માણસો એ રીતના હોય કે તમારી હારે હારાહારી રાખે, તમારી હારે મીઠું મીઠું બોલે, અને તમને એવો આભાસ ન થવા દે કે એ તમારા દુશ્મન છે. હકીકતમાં એ તમારા દુશ્મન જ હોય ને તમને પાછળથી એ મારતા જ હોય અને તમને નુકસાન પહોંચાડવાનું જ કાર્ય કરતા હોય, પણ તમને ખ્યાલ ન આવે. એટલે આ વનસ્પતિનું પણ કામ એવું જ છે. આ તમે અત્યારે નજર સમક્ષ જોઈ શકો છો કે આ પાછળ ઘેરાવો થઈ ગયો, એના લીધે આ જમરૂખને કેટલું નુકસાન પહોંચાડ્યું. બરોબર, આ જમરૂખના પાન બધા સુકાઈ ગયા. એ ખાલી 2 થી 3 ફૂટ દૂર છે જમરૂખના થળિયેથી એનું થળિયું, પણ છતાંય એટલી ઇફેક્ટ કરી ગઈ. એટલે આ વનસ્પતિને જો શેઢાની બહાર હોય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી અને ત્યાં સુધી કોઈ નડે નહીં, પણ આ છોડની પાસે આવ્યું એટલે આ છોડનો વિનાશ કરી નાખે છે. અને આ વનસ્પતિમાં આટલી ક્ષમતા છે, કદાચ આ જંગલમાં ફેલાઈ ગયું હોય તો જંગલને પણ નાશ કરી નાખે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આટલો બધો ખતરનાક છોડ છે. આ છોડના ફૂલથી બાળકોને અને જે ઘેટા બકરા કે પશુ બીજા છે તો એને પણ નુકસાન થાય, અને થોડોક ઝેરીલો છોડ આવે આ. અને આપણને તે કદાચ સુગંધ વધારે લેવાઈ ગયું હોય ને આપણે કટિંગ કરતી વખતે જો વધારે ઓલું થઈ ગયું હોય તો આપણને પણ નુકસાન કરે. એટલે આનાથી સાવચેત રહેવું જોવે અને સાવચેતીથી આનું કટિંગ કરવું જોવે. હવે કીધું એમ કે ભાઈ અમુક માણસો હોય આપણા જીવનમાં પણ આ રીતના, તો એની હદ હોય ને ત્યાં સુધી આવવા દેવાય, પછી આપણે કાપી નાખવું પડે. એટલે ટૂંકમાં એની હારે સંબંધ આપણે ઓછો કરી નાખવો જોવે, કારણ કે એ આપણા માટે હિતાવહ નથી. એટલે આ છોડની જેમ જોવો, હવે આ જમરૂખ માટે હિતાવહ નથી. અત્યારે આ જમરૂખ, પછી આ ખજૂરી છે, આ ઉમરો છે, અહીંયા પાછું બીજું જમરૂખ છે, ઓલા પણ આંબો છે. હવે આ બધા કદાચ આને રહેવા દઈએ તો આ બધાને નુકસાન કરે. હવે એક છોડ હાટું થઈને, અને એ છોડ આપણે એટલો બધો કામનો નથી. આપણી પાસે વાડીમાં શેઢાપાળે બહુ એના ઝાડ છે, એટલે આવા ટૂંકમાં છોડ હોય તો એને દૂર કરવા પડે. ભલે શેઢાની બહાર રહે, એની રીતે એનું બુજ્યો છે તો પછી એને આપણે હાવ વિનાશ કરવો એવું જરૂરી નથી. એની રીતે ઉગશે તો એ બહાર ઉગશે, પણ આપણા જે સરહદમાં ઝાડ છે એને નુકસાન ન થાય એ રીતનું આપણે કટિંગ કરી નાખવું પડે. અને આમાં ઝીણા ઝીણા કાંટા પણ હોય. અને ભાઈ જે પરાગ સંચય કરતા જીવજંતુઓ છે, મધુમક્ખી છે અને બીજા અમુક જીવજંતુ છે, તો એના માટે આ છોડ પાછો સારો, કારણ કે એના ફૂલનો રસ એમની માટે ખોરાકનું કામ કરે. એટલે એમની માટે આ છોડ બહુ સારો. ભાઈ એક દેશી બાવળો હતો, એટલે પહેલાં એને કાઢી નાખી, કારણ કે આ અંદરની સાઈડ હતો. અને જો ભાઈ આપણે છોડનો જે લેન્ટાના છોડ હતો ગંધારી, એનો સફાઈઓ કરી નાખ્યો છે. એટલે હવે આપણે જમરૂખડીના અને બીજા ઝાડને કોઈ વાંધો નહીં આવે, જ્યાં સુધી બીજું ઉગે નહીં ત્યાં સુધી. એટલે મૂળિયું બહાર છે, પણ છોડ તારની વચ્ચેથી અંદર વી આવે છે. એટલે સમયાંતરે આપણે કટિંગ કરતું રહેવું પડે, કારણ કે એની પ્રકૃતિ ભૂલવાના નથી.
બરાબર. કારણ કે અમુક માણસોને એટલું સમજાવવા છતાં એનું નેચર હોય એ ભૂલે નહીં, તો એને આપણે આઘા કરી દઈએ. પાછા એની રીતે આવે તો પાછા આઘા કરી દઈએ. એટલે એ એનું નેચર ભૂલવાના નથી. એ એની હરકતો કે પછી એને જે કરવું હોય એ કરતા રહેવાના. આપણે આપણી હદ બાંધી દેવાની. એ હદની અંદર આવે એટલે આપણે કાપી નાખવાના. આવું છે ભાઈ. હવે આ તો થઈ ગયું છે. નાળિયેરીના પાનનું કટિંગ કરવાનું છે, એટલે એ કરી નાખીએ આપણે. કારણ કે ચોમાસું હવે ટૂંકમાં વરસાદ પડતો જાય છે અને નાળિયેરીનો વિકાસ હવે પૂરજોશમાં થાય. એટલે પાન બધા જે સાઈડમાં ફેલાઈ ગયા હોય એનું કટિંગ કરવું જોવે. કારણ કે તો જ બીજા પાનને પોષણ મળે. હવે તો ભાઈ નાળિયેરી આના પાન ચારે બાજુ ફેલાઈ, એટલે જે નાના હોય એ પાનને કટિંગ કરવા પડે અને ઉપરથી નવા પાન નીકળે છે. એટલે જેમ ઉપર નીકળતા જાય એમાં ફેલાતા જાય, એટલે ઘેરાવો વધતો જાય આનો. જો આને કટિંગ ન કરીએ તો આમનામ કેટલી બધી જગ્યા રોકી લે. અને નાળિયેરી માટે પણ એ સારું નહીં, કારણ કે જ્યાં સુધી આ પાન લટકતા હોય એટલે પોષણ આમાં મળતું રહે અને ઉપર પોષણ હલકું મળે નહીં. તો હવે આને કટિંગ કરીએ આપણે. નાળિયેરીનો શો વધી ગયો અને એનું હવે થળિયું બંધાતું થાય. જ્યાં સુધી આ પાન કટિંગ ન કરીએ ત્યાં સુધી થળિયું ન બંધાય. અને ભાઈ થોડુંક ખડ થઈ ગયું છે, કારણ કે હમણાં વરસાદ એમનામ શરૂ છે. ખડ હાલવાનો મોકો મળ્યો નથી. અને જો આ એક નાળિયેરી આમાં જીવાત આવી ગઈ હતી, એટલે આપણે લીમડાની દવા કરી અને આને પાછી જીવતી કરેલી છે. એટલે સહેજ આડી ફાટેલી છે. જુઓ, આ જે છે એ પહેલાંના પાન છે અને અત્યારના નવા આવ્યા. જુઓ હવે બીજું થળિયું છે એનું. જુઓ હવે જુઓ ભાઈ, આ બધું પાન જે કાપ્યા એને નાખવા પડશે, કારણ કે અહીંયા તો રહેવા નહીં દેવાય. ઉપાડી ગયા ને તો ભાઈ આપણે આ બાજુ નહીં તે બધા કાપી નાખ્યા છે. નાળિયેરી હવે સોચી થઈ ગઈ.
તો ભાઈ હવે નાળિયેરીનું કટિંગ થઈ ગયું અને જે ગંધારી હતી એનું કટિંગ થઈ ગયું અને આ પરસેવો વળી ગયો, શર્ટે આખો ભીનો થઈ ગયો છે કારણ કે વરસાદવાળું વાતાવરણ, ગરમી હજી ઓછી નથી થઈ, ગરમી તો થાય જ છે. તો હવે એટલું બાકી છે એ નાખી દઈ. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. હવે મળશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ.